અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાતા જ સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદના રામદેવનગરમાં વરસાદી પાણી ભરાયા છે। તો વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં ખાબક્યો। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની આ સમસ્યા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। સ્થાનિક લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। રામદેવનગરના આ દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, કેડસમાં પાણી ભરાતા લોકોને પણ હાલાકી પડી રહી છે। તો અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ શહેરના માર્ગો પણ જાણે જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો, લોકોને ખૂબ હાલાકી પણ પડી રહી છે। તો અમદાવાદમાં આજે એલર્ટની સ્થિતિ છે। વહેલી સવારથી જ વરસાદ પણ વરસી રહ્યો છે અને મોટા ભાગના વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। અનેક સોસાયટીઓ છે જે પાણીમાં ગરકાવ થઈ છે અને લોકો પણ હવે વરસાદી પાણી ભરાતા ખૂબ જ ત્રાહિમામ પોકારી પણ ઉઠ્યા છે। વહેલી સવારે નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો, કારણ કે વહેલી સવારથી જ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। તો આ તરફ અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે। અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને પાણી ભરાતા લોકો પણ હવે પરેશાન થયા છે। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે। અખબારનગર વિસ્તારના આ દ્રશ્યો, અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હાલ પૂરતો અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે કે જેથી લોકોની અવરજવર પણ ત્યાંથી ન થઈ શકે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે, લોકોને ખૂબ અસર પડી રહી છે અને લોકો પણ હવે પરેશાન બન્યા છે। આ દ્રશ્યો અમદાવાદના વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે।